पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म किए धन ना घटे सहाय करे रघुवीर। जय श्री राम, जय माताजी। तो स्वागत है बधाईनु मारा आजना नवा व्लॉगमां। तो આજે ફરી એકવાર હું આવી ગઈ છું આ પાવન ધરતી પર કે જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે એનો 8મો દિવસ છે અને જેમ જેમ દિવસ વધતો જાય છે એમ જેમ જનમેદની વધતી જાય છે। માણસોની એટલી અત્યારે ભીડ થઈ ગઈ છે કે જોવો તમે કાલ કરતા પણ આજ વધારે માણસો વધી ગયા છે અને હજી બપોરના 11 વાગ્યા છે અને માણસો તો હજી આવવાનું ચાલુ જ છે અને અહીંયા બેસવાની જગ્યા પણ નથી, એટલી ટ્રાફિક થઈ ગઈ છે। અને તમે જોવો અહીંયા કે જે ડોમ નાખ્યા છે એ તો આખા ફૂલ જ થઈ ગયા છે પણ એના પછી જે વધારાના શું કહેવાય કે માંડવા નાખી દીધા છે માણસોને બેસવા માટે અને માણસો અત્યારે બહાર ઊભા છે, એટલી સ્થિતિ થઈ ગઈ છે અને ફૂલ ટ્રાફિક છે અત્યારે। તો તમે જોવો અંદર અને મોરારી બાપુની કથા ચાલુ થઈ ગઈ છે અને માણસો એનું શ્રવણ કરી રહ્યા છે અત્યારે। હજારોની સંખ્યામાં માણસો આવી ગયા છે અને બેઠા બેઠા શ્રવણ કરે છે અત્યારે રામકથાનું। જે ડોમ છે એ તો આખા ફૂલ જ થઈ ગયા છે, હજી તો 11 વાગ્યા છે ત્યાં અને વધારાની પણ જગ્યા બેસવાની માણસોને કરી દીધી છે જેથી માણસોને તડકે ના બેસવું પડે। અને તમે જો અત્યારે એટલી બધી ભીડ થઈ ગઈ છે અને ટ્રાફિક પણ જો તમે ફૂલ થઈ ગયો છે અત્યારે અને ગાડી આ બાજુ સામે ગાડીનું પાર્કિંગ રાખ્યું છે ગાડી પાર્ક કરવા માટે, તો તે પણ અત્યારે ફૂલ થઈ ગયું છે। જો તમે કેટલી ગાડી પાર્ક કરેલી છે। मन सुंदर છે, नेत्र सुंदर છે, એની દ્રષ્ટિ સુંદર છે, મનના વિચારો સુંદર છે, એવી માં જાનકી। અને જે માણસો સરખી રીતે ચાલી પણ ન શકતા હોય, આપણે તો જો કે આવીએ પણ અમુક એવા જે વૃદ્ધો હોય કે જે ફિઝિકલી સ્ટેબલ ના હોય તો એ પણ અત્યારે મોરારી બાપુની કથા સાંભળવા આવી રહ્યા છે, લાકડીના ટેકા લઈને આવે છે। તો તમે જોવો અત્યારે ફૂલ અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે અને હજુ તો માણસો સતત આવવાનું ચાલુ જ છે એમનો। અને એક ધર્મ રામની સામે કોઈ પણ નહીં, બરાબર નહીં, મર્યાદાનો પ્રશ્ન કોઈ કે ના આજે આપણે રોકાઈએ તો પણ બરાબર। તો રામને જોવા છે અને ઘરે પણ જવું છે ત્યારે તુલસીદાસજી જે લખે છે એમાં વૃક્ષ છે। ગલીએ ગલીએ ભટકે છે નિરાધાર, નિસહાય, નિસંતાન, સદભાવના ધામ આપે આશરે, એ જ છે સેવાના સાચા વાવેતર। ત્રણ વસ્તુ બતાવી, દેખ અને મિસ મૃગ વિહગ તન, દેખ અને મિસ મૃગ। રામને જોવા માટે કોને જોએ તો દેખ અને મિસ। એક હરણિયું નાનું એવું પુષ્પ વાટિકામાં કરે છે એટલે સીતાજી આમ હરણિયું જાય છે અને જો તમે માણસો બેસી ગયા છે અને અમુક માણસો તો ઊભા છે અત્યારે, ઊભા બાજુ સાંભળે છે કથા, એટલી ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે। આપણે પશુમાં પણ પરમાત્માનું દર્શન કરી, પશુ અને આપણે જ્યારે પોથી યાત્રા હતી તે દિવસે આવ્યા હતા તો તે દિવસે પહેલો દિવસ હતો, આપણે તે દિવસે બપોરે 4 વાગે કથા શરૂ થઈ હતી, તે દિવસે આવ્યા હતા પણ તે દિવસે એટલી બધી ટ્રાફિક નહોતી પણ જેમ જેમ દિવસ વધતો ગયો એમ જેમ ટ્રાફિક અત્યારે વધી ગઈ છે અને માણસો જુઓ તમે લાખોની સંખ્યામાં માણસો કથાનું શ્રવણ કરી રહ્યા છે। દેખન મિસ મૃગ, આપણે ગાયમાં
આપણે જોયું કે કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં માણસો આવી ગયા છે કથા સાંભળવા માટે, અને બીજી બાજુ જો બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે લોકોને બ્લડ ડોનેટ કરવું હોય એ અહીંયા કરી શકે. તો ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું, અને અત્યારે જો માણસો બ્લડ પણ ડોનેટ કરી રહ્યા છે. તો લાખો હજારોની સંખ્યામાં માણસો રામકથાનો તો આનંદ લે છે, પણ એની સાથે સાથે ચા પાણીની પણ સરસ મજાની જો વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં માણસો ચા પણ પીવે છે, અને સરસ મજાની એકદમ ફ્રેશ દૂધની ચા બને છે આપણે જોયું ત્યાં. અને માણસો જો તમે અત્યારે ફૂલ ટ્રાફિક છે ત્યાં પણ ચાની, અને તમને ખબર જ છે કે ગુજરાતીની સવાર ચા વગર તો પડે જ નહીં. સવારે ઉઠે એટલે પહેલા તો એને ચા જોઈએ જ. ગુજરાતમાં શું આપણા આખા ઇન્ડિયામાં, જો કે ઇન્ડિયા છે આખા વિશ્વમાં ફર્સ્ટ એવી કન્ટ્રી છે કે જ્યાં સૌથી વધારે ચા પીવાય છે, અને એમાં ગુજરાતીઓની તો વાત જ શું કેવી આપણે. તો જો તમે અત્યારે ચાની ચુસ્કીઓ બધા લઈ રહ્યા છે, ને એમાં શિયાળો છે એટલે ચા પીવાની મજા જ કંઈક અલગ હોય. એમાં આદુવાળી ચા મળી જાય એટલે તો મજા જ પડી જાય. તો જો તમે ના ચેનલ તો જો તમે અત્યારે ગરઢાથી માંડીને યુવાનો સુધી બધા ચાનો આનંદ અત્યારે લઈ રહ્યા છે, અને સરસ મજાની એકદમ ફ્રેશ ગરમા ગરમ ચા અહીંયા અપાઈ રહી છે. સીતારામ. તો મેં પણ જો એક ચાનો કપ લઈ લીધો છે. તમે જો એકદમ ગરમા ગરમ ફ્રેશ ચા છે. જય સીતારામ. નહીં નહીં બસ આવી ગઈ એક ચા. તો અહીંયા જો બધા ચાની ચુસ્કી લઈ રહ્યા છે. ગરમા ગરમ એકદમ મસ્ત ચા છે, અને એનો ટેસ્ટ પણ એકદમ ફાઇન છે. આટલી સેવાનું કામ થાય છે. હા, અને એકદમ સદા કન્ટિન્યુ ચા અત્યારે અપાઈ રહી છે બધાને. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હું રાજકોટથી સદભાવના વૃદ્ધાશ્રમ જે 300 કરોડના ખર્ચે જામનગર રોડ ઉપર બની રહ્યું છે તેના લાભાર્થે અત્યારે જે રેસકોર્સ ગ્રાઉન્ડમાં કથા ચાલી રહી છે શ્રી મોરારીદાસ બાપુની, તેમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં અમે લોકો બજરંગ સેનાની ટીમ હિન્દુ ગાય માતા માટે હસ્તાક્ષર અભિયાન ચલાવી રહ્યા છીએ. છેલ્લા આજે 8મા દિવસે અમે 6 થી 7,000 હસ્તાક્ષર અભિયાન કરેલ છે, અને મેં અને મારી બધી ટીમે મને ખૂબ જ સપોર્ટ કરેલ છે. અમારો ઉદ્દેશ ગાય માતાને
રાષ્ટ્રમાતા રાજમાતા ઘોષિત કરે એ ઉદ્દેશથી અમે અત્યારે હસ્તાક્ષર અભિયાન ચલાવી રહ્યા છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી મારા ભાઈઓ બહેનો સાંભળજો, હું કાઠિયાવાડ નો કાળો કુંભાર 1972 થી ગાય સેવા કરું છું અને એકલો છો, મને સાથ આપો. અને ગામડે ગામડે મારે ગાવું, એક વાડો બનાવી અને ગાવની જગ્યા ખૂબ છે, થોડી જગ્યા છે તો અમે સહન કરીશું અને ખર્ચો તમામ કાવી વીજી શેઠ આપશે. કેમ આ વૃદ્ધાશ્રમ છે એમ ઘરે ઘરે આપણે વૃદ્ધ ને સાચવવા. આ તો ભલે મા બાપ બીજા આવે એનો કોઈ વાંધો નથી, આ તો 400 કરોડ રૂપિયા થઈ જશે. કેમ દાતાની કોઈ ખામી નથી, દાતાને ખબર નથી ક્યાં ધન આપવું. આ દાતાઓને ધન્ય હો કે આ બુઢાઓ માટે વૃક્ષ અને ગાયની સેવા થાય અને વૃદ્ધો તો અંદર સેવા કરવાના છે જ મારા જેવા. પણ બાકી હવે હિન્દુસ્તાનની અંદર ગાયને રાષ્ટ્ર પ્રાણી કરો. મેં 1 લાખ સહીઓ મોકલી છે, મોદીને 1000 વખત કીધું છે. તમને વાંધો શું આવે? એક ગાયને 30 રૂપિયા આપો છો, 20 હું પેલું પત્તા કરી દો. અને ગૌશાળામાં જઈને જે ગાયોને હચવાતી હોય ન હચવાતી હોય એના પૈસા નહીં આપવાના, ખોટા પૈસા નહીં જવા દેવાના. અને ચેકિંગ માટે કોઈ સારા માણસને મૂકો તો ધન્યવાદ. અને ભારત માતા કી જય. જય ગૌ માતા, જય ગૌ માતા કી જય. બજરંગ સેના ગુજરાત પ્રદેશ પ્રભારી. જય શ્રી રામ. અહીંયા વૃદ્ધાશ્રમ માટેની મોરારી બાપુની કથામાં અમે અત્યારે આખા ભારત દેશમાં ફક્ત ગાય માતાને રાજમાતા ઘોષિત કરવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છીએ. સરકારને નમ્ર વિનંતી કે અમારા પ્રયત્નને પોતે ધ્યાનમાં લઈ અને રાજમાતાની વહેલી તકે ગાય માતા ઘોષિત કરો. જય ભારત, જય હિન્દ. નેક ટેક ને જ્યાં ધર્મની પાણે પાણે વાત, આ સંત ને સુરા નિપજાવતી આ ધરતી કેરી અમીરાત. અને આવી મોરારી બાપુની કથા હાલતી હોય એટલે મારું નામ હિતેશદાન ગઢવી અને જણાવતા ગાય માટે લાભાર્થી હોય. અને આ ગોકુલની ગાવલડી મને બહાર નહોતી કાઢવી, બહાર કાઢી તો ભલે મને કાઢી પણ ખાટકી વાળે નહોતી મેકલવી. હું ગોકુલની ગાવલડી ખાટકી વાળે મેકલી તો ભલે મને મેકલી પણ મને કાપવી નહોતી. હું ગોકુલની ગાવલડી. અરે કાપી તો ભલે મને કાપી પણ મને તાજવે તોલવી નહોતી. હું ગોકુલની ગાવલડી. તાજવે તોયલી તો ભલે મને તોયલી પણ મને ભાણામાં નહોતી પીરસી. હું ગોકુલની ગાવલડી. ભાણામાં પીરસી તો ભલે મને પીરસી પણ મને ખાવી નહોતી. હું ગોકુલની ગાવલડી. અરે મૂર્ખ તે ખાધી તો ભલે મને ખાધી પણ પેલા મને માં નહોતી કેવી. હું ગોકુલની ગાવલડી. અને માને યાદ કરતા કવિ લખે અમારા કે રતન રૂપાળા. મોરારી બાપુ કે છે આવું બજરંગ દળની સેવા હાલતી હોય અને મોરારી બાપુનું લખેલું મારા દોલા કાગનું છે. રતન રૂપાળા મોંઘા મૂલ વાળા, દરિયો કોદી નો પડે મોતીડાની માળા. તો કવિ લખે રતન રૂપાળા મોંઘા મૂલ વાળા રે, જીઓનો દરિયો એનો પેરે મોતીડા કેરી માળા રે, ઉપકારી એનો આત્મા રે. ગાવલડી એટલે કવિ દુલા કાગ એમ કે છે ગાવલડી પોતે રે એ પોતાના જોને દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે. આવી સેવાઓ આ બેન કરતા હોય તો આપણે નિમિત્ત બની શકીએ. એટલે મને એટલી ખબર પડે આજી વાતના ગાડા ભરાય, વધારે કાંઈ મારે બોલવું નથી. જય માતાજી, જય મોગલ. ચાનો પ્રસાદ આપણે લીધો અને ઘરે તો જો કે આપણે ચા પીતા જ હોય પણ અહીંયા જે પ્રસાદી આપણે લીધી એનો સ્વાદ જ કંઈક આમ અલગ હોય, કારણ કે પ્રસાદ છે એ તો પ્રસાદ જ કહેવાય. અને હવે આપણે જવાનું છે આગળ, ભોજન વ્યવસ્થા છે એ કેવી રીતે ચાલે છે, કારણ કે આટલા બધા માણસો રોજ પ્રસાદ લે છે તો એનું અરેન્જમેન્ટ બધા કેવી રીતે કરે છે જોવાનું છે. તો એ આપણે જોશું આગળના વિડીયોમાં. તો આગળના વિડીયોમાં તમે અચૂક જોજો કે આપણે આ બધી વ્યવસ્થા છે તો કેવી રીતે કરીએ છીએ. તો આજના વિડીયો માટે આટલું જ. તો ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.